સુસ્વાગતમ મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયમાં આજે આપણે પ્રથમ પ્રકરણ શરૂ કરવાના છીએ. પ્રકરણ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. અંગ્રેજીમાં એકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી. આ પ્રકરણ શરૂ કરીએ તે પહેલાં તેમાં કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તેના પર એક નજર કરીએ. સૌપ્રથમ પ્રસ્તાવનામાં સામાન્ય માહિતી મેળવ્યા બાદ હિસાબી પદ્ધતિને વ્યાખ્યાયિત કરવાના છીએ. ત્યારબાદ હિસાબી પદ્ધતિના લક્ષણો, હિસાબી પદ્ધતિના હેતુઓ, હિસાબી પદ્ધતિના ફાયદા અને હિસાબી પદ્ધતિની મર્યાદાઓ વિશે માહિતી મેળવવાના છીએ. હિસાબી પદ્ધતિની મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે ઓળખાય છે તે અને હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા તે વિશે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો વિશે ચર્ચા કરવાના છીએ. આ ચર્ચા બાદ હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તા અને તેમની જરૂરિયાત વિશે માહિતી મેળવવાના છીએ. ત્યારબાદ નામાના મૂળ તત્વો વિષય માટે ખૂબ જ મહત્ત્વના એવા મુદ્દા હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરવાના છીએ. અંતમાં આપણે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ અને હિસાબો તૈયાર કરવાના તબક્કા વિશે માહિતી મેળવવાના છીએ. આ પ્રકરણમાં સમાવિષ્ટ મુદ્દાઓ વિશે માહિતી મેળવ્યા બાદ હવે એક પછી એક મુદ્દાઓ વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ. આભાર.